એ કાશી પાંતરી ફાકી માવો લાવ, પૈસા પૈસા નથી કે પૈસા મારા પાસે માગતી નહીં. લાખ ફોલોવર, 5 લાખ ફોલોવર, 2 મિલિયન ફોલોવર, 1 સેકન્ડ થાય વાંથી બુતાન દબી દે ને ભરૂ દેખે બધું હેઠું આવી જાય. એમ તો હું હવે ઇંગ્લિશ શીખી ગયો. ઊભું થવું હોય તો કહેવાય સીટ ના હું ઓલા સિંડપ, ઊભું થવું હોય તો સિંડપ, અને બેસી જવું તો સીટ ડાઉન, અને આભાર માનવો હોય તો થેન્ક યુ વેરી મચ. આ દેશી પાકડી જોતા હોય ને એમ કે જો વેજ્યો આવ્યો વેજ્યો, પાસે નીકળીને તો વેજા ભાઈ લે તો માન સન્માન દે. તમે મને ઘણી ઘણી શું કરવા બરકો છો. આ થોડાક ભાઈબંધુ મને એમ કહે કે તમે આ કીમાંથી આ બધું સળી ગયા જરીક વિસ્તારથી જણાવજો. હું તો વિસ્તારથી જણાવી દઉં. હું વેલ્ડિંગ કરતો, વેલ્ડિંગ ટાંકા મારતો, પછી હાજી 80 રૂપિયાનો 100 રૂપિયાનો ધંધો થતો, 80નો 100નો. પછી અમારા ગામમાં આ સ્ટુડિયાવાળા અમારા ગામના છે જે નાના હતા ને ભેળા રમતા ને જે આ ગીત બનાવ્યા ને એ સ્ટુડિયાવાળાનો ફોન આવ્યો. એ કે રાજુભાઈ આપણે કોમેડી ચેનલ બનાવી, ઓલી ચેનલ બોલતાય નહીં આવડે હાલે, ચેનલ બનાવી કે એમાં કોમેડી એ 2 પાત્ર છે ને, એક તું કે ભળી જા. પછી અમે નામ પાસ કર્યા, રાણો, ભીખો, નગો અને વેજો. હું કહું આ વેજો નામ રાખી દો. હું કહું લુગડા શું પહેરવાના? તો કે લુગડા તારે છે ને આ કેળિયું, અહીંયા કેળિયું કે અમારે આંગળી કીએ, કેળિયું ને સોયણી અને માથે ટોપી. હવે ઘરમાં કોઈ ના પહેરે, ગોતવા જવું હોય એમ ને. પછી એક બાપા પાસે ગયો. મારું ઘર છે ને તે થોડુંક 1.5 કિલોમીટર એની વાડી આખી છે. એ એક બાપા પહેરે. હવે સુમાહાનો દી અને માર્ગમાં એટલે પાણી જાય. પછી ઘોડું મારા પાસે ઘોડું હતું, ઘોડાને બહુ શોખીન. ઘોડું લઈને ગયો એની વાડીએ. હું કહું બાપા આંગળીને સૂઈણો ને જોઈ મારે હું કહું ફોટા પાડવા, થોડાક વિડીયા ઉતારવા. તો કા લઈ જા, પણ એ કે આજ મંગળવાર છે, આવતે મંગળવારે દઈ જાજે. હું કહું કાં તક તેથી મારે નાવું. હવે એ લુગડા પહેરીને હું 2 વિડીયા ઉતાર્યા હતા. સ્ટુડિયાવાળો કે જો એ કે સક્સેસ થાય ને તો એ કે આગળ આપણે કંઈક આયોજન કરીએ. છતાં સક્સેસ થયું. પછી એમાં હાલ્યું. એમાં એક વિડીયો એ કે આપણે એવો ઉતારવો જે 31st નો, 31st એટલે શું છે કે વરસ પાછો ફરીને આવે ને તો દારૂ પીવાનો ના અમુક પીતા હોય, આ વરસ ફરી જાય પછી કંઈક નવું વરસ બે હતા 31st કે ને એ કે ને મને નથી ખબર. એ કે એ વિડીયો ઉતારો ભાઈ. હું મારી નાયરમાં કોઈથી દારૂ ગયો નહીં, અને એમાં રબરબાટી કેમ ઉપડે મને ખબર નથી. આમ વાતું સાંભળેલ છે, જોયેલ છે એકાતાલે. અમારા ભાણવરમાં એક ગંદો આમ લથડિયું કરતો કરતો નદીને કાંઠે આમ પડી ગયો, માયલું કરે. હું કીધું આવો હટો કટો માટી કે મને મૂકી દેજો, હું તારો ભાઈ પણ નથી. એ કે આવા વિડીયો કે ઉતારવો. તો હું કહું ભાઈ જો એ એક્ટિંગ મને નહીં આવડે, તમે બીજા ગમે 1000 વિડીયા કહો તો ઉતાર દો, પણ આ એક્ટિંગ કેમ થાય એ મને આવડતું નથી. પછી એની અમુક ફિલ્મોનું સીન મને દેખાડ્યા. આપણે નાના પાટેકરના અને એવા ફિલ્મોના થોડાક સીન મને દેખાડ્યા. જો આ રીતે કે એક્શન કરવાનું. પછી વાટકામાં અમે પાણી ભર્યા અને હવારીથી કોશિશ કરી તે અમે બપોરની એક વિડીયો માન બનાવી લીધો. કારણ કે ઓલું આવડે નહીં, ગોથલિયા મારતા ઓલું કરતા હોય. પછી સ્ટુડિયાવાળો કે મારે ઓરિજિનલ લઈ આવવો જોઈએ કે તો તને આવડે. હું ના ભાઈ એથી અમને સેટા રાખો. પછી જેવું તેવું એક્ટિંગ. પછી એમાં જોજો એ વિડીયો છે ને એમાં ઓલું વાટકામાં સ્પ્રાઇટ સોડાનું નામ શું કહેવાય, સ્પ્રાઇટ ધોરી ગેસવાળી એ સ્પ્રાઇટ રાખી હતી ઘટી. પછી એમાં પાણી નાખ્યું હતું. હું આમ હું આ એ સ્પ્રાઇટ નથી આવડતું. પછી એ વાટકો આમ ઊંઘીને હું પીતો હતો. હું આ સ્પ્રાઇટ ક્યાંક પાણી પીવાઈ જાય ને આ સ્પ્રાઇટ સોડા હારીને તડકો ભારી હતો. માન એ વિડીયો પૂરો કર્યો. ભગવાન કોઈને એ બંધાણ ન કરાવે. હું કાંઈ એક્ટિંગ કરવામાં એટલું વહેમું લાગે તો એટલે હાથોકલા પીતા હોય રબરબાટી કેવી ઉપડતી. અરે અમારે એક ભાણવરમાં છે ને દુકાની જાય ને દુકાની, એ કાશી પાંતરી ફાકી માવો લાવ, પૈસા નથી કે પૈસા મારા પાસે માગતી નહીં. એટલે આવા ઘણા બધા અમે એપિસોડ બનાવ્યા. પછી
એક વિડીયો બનાવ્યો હતો, એ અમારો વિરોધ કર્યો. પછી વિડીયો ઉતાર લેવામાં આવ્યો. ભીષ્મ પિતાનો થોડું કોઈનું મારાથી બોલાઈ ગયું ને, તરત ઉતાર લીધો. ભલું કરે ભગવાન. હે માથું દુખતું. એમાં એવું હોય, એ શોર્ટ વિડીયો છે કે હું હૂતો, શિબલી મારું માથું દબાવે. હા, આપણું જ દબાવે. પછી મારું માથું દબાવતી હતી ને, તે મને કહે વેજા તને ક્યાં માથું દુખા રાખે તે કાનેતર હું કહું વિવાહ મોરતા મારું માથું કોઈ દી સડ્યું નથી, તું આવી પસંદ વાથું સડ્યું. કારણ કે તારો કરાપો સાંભળી અમારે એક એ વિડીયામાં એક પાત્ર છે રામભાઈનું, હાવ ભોરું પાત્ર. અમારે કંઈક કામ કરાવવું હોય ને તો રામભાઈને છે ને એવી સાવ્યું મારી અને એને પાસે કામ કરાવી લઈ. અને પાત્રમાં એ રૂપિયાવાળો હોય. અમારે કંઈક ભીડ પડે ને ત્યાં અમે એને કહી રામભાઈ ફલાણા ઠેકાણે ભીં વેસાવ છે. હો એ ભીં વાતો ભૂલ્યો. એટલે એમ કે હા તો આપણે લેવી. 9 સાંજરી ભીં છે ને 18 હેર ઉપર દૂધ કરે. પછી હું લઈ આવું 15,000માં, એને દઈ દઉં 50,000. આ રીતે રોલ ફેરવતા આવીએ છીએ. અને અમારું ગાડું ધીરે ધીરે હાલે છે. ગાડીઓ નથી, ગાડીઓ થોડો કહેવાય, મહેનતથી અમે કામ કરીએ છીએ. હા, અને અમે લુગડા છે ને શૂટિંગમાં ધોતાય નથી. ખોટું ક્યાં કહેવું. જ્યાં સુધી શૂટિંગ હાલે ને 5 દિનનું હોય 10 દિનનું હોય, મારી માના હમ ખાઉં અમે લુગડા નથી ધોયા. પછી શું કરીએ, ફૂલ ચોપડી લઈ. ફૂલ હોય ને ક્યાંક વાડીમાં એ લઈ અને આમ ચોપડી લઈ, એટલે સુગંધ આવ્યા રાખે. એટલે તો શિબલીને ઘણી ઘણી યાદ આવી જાય. ગંધારીના પેટના નીચના દીકરા, આવા શબ્દ એ બહુ બોલાયનું કારણ કંટાળી જાય ને તઈ એવું બોલે. અને અમારા જીવોજી છે ને બ્રાહ્મણનો દીકરો છે, નામ છે સાગર. અને જે શિબલીનું પાત્ર ભજવે ને એનું નામ છે ભાવેશભાઈ પિંડારિયા. ભીમભાઈ આદત્યાણાવાળા કાન ગોપી કેમ તમારે છે, એના ભેગો રમે ભાવલો. બહુ વ્યવસ્થિત છોકરો છે અમારે. અમને કોઈ દી લખ્યું ના હોય, એમની બકવાટ લખીની સ્ક્રિપ્ટ નથી, મુદ્દો હોય અઠે કઠે હાલે. મને શિબલી નામ બેહાડી દે ને કેમેરા ચાલુ કરી દે એટલે 10-15 મિનિટ નીકળી જાય. હમ વાતો કરીને પછી એ વાયરલ થઈ જાય. પછી મોબાઈલ ચાલુ કર્યું ને ત્યાં અમે લખતા તો મારી ભાષા બદલી જાય. શું છે ને કેમ છે ના શેરના બોલતા હોય. એક્ચ્યુઅલી થેન્ક યુનું એમ તો હું હવે ઇંગ્લિશ શીખી ગયો. ઊભું થવું હોય તો કહેવાય સીટ ડાઉન, ઓલા સિંડઅપ. ઊભું થવું હોય તો સિંડઅપ, અને બેસી જવું તો સીટ ડાઉન. અને આભાર માનવો હોય તો થેન્ક યુ વેરી મચ. એટલે હવે હું ધીરે પણ જૂનો ખોરાક, જૂનો પહેરવે, આ દીકરી ગરબીમાં રમતી હોય ને, તમે એને એક દીકરીને તમે 50,000નો ડ્રેસ પહેરાવી લેવાની છૂટ એવી 15 દીકરી રમાડવાની. અને એમાં એક જ જૂનો આપણો ડ્રેસ પહેરાવીને દીકરીને તમે રમાડો એટલે એ દીકરીનો નંબર આવે. કારણ કે જૂના ડ્રેસની કિંમત છે. મેં જો ધારું તો હું હિવરાવી શકું કોક પાસે દાંટો મારીને 50,000 જોડ ના, તો વાત આપણા પાસે ક્યાં છે. પણ આ લુગડા મેં હાસવી રાખ્યા. એક દેહી ભાષા, આ બે મને પહેલેથી ગમતું અને આ બેને હાસવી રાખ્યા. ભગવાન નામ જો હાકે તો મારા સૂટ બૂટ પહેરવા નહીં. બરાબર ને? લાઈવ છે. શિબલી નહીં સાંભળતી હોય ને, શિબલી સાંભળે તો મને તકલીફ થાય. બાકી બેલીને લાઈવ હાલ્યા રાખે. મારો બાપો છે ને એ દૂરદર્શન સિવાય કંઈ જોવે નહીં. એકવાર વિજયભાઈ ઇન્ટરવ્યૂ લીધું ને એમાં એની જોયું. બાકી આ લાઈવમાં એને કંઈ ખબર ના પડે. એટલે તો કહું કે બાપાનું નામ ના લેવું. બગાડે તો બાપો જ બગાડે. છોકરાને શું કહે, દીકલા કેટલા રૂપિયા ધોઈ 10? ના હાલે 20 રૂપિયા હાલે. પછી દીકરો શું કરે, 20 રૂપિયાને ફાંકી લઈને ગલાફે ચડાવે ને થું હા જલસા મારતો હોય. પણ એના જરી કંટ્રોલમાં રાખો. શું છે, છોકરું ભણશે જેટલું ભણીએ ને, ભલે નોકરો બોકરો ના આવે તો કંઈ નહીં, પણ જેટલું ભણીએ ને એટલું એને કાયમ આવશે. હું ત્યાં મોટી મોટી સ્કૂલોમાં જાતો ને બોલાવે મને, હું ઊંચાણવાળો કલાકાર રહ્યો ને એટલે મને ભડકો નહીં આ. પછી હું ભાષણમાં એમ કહું કે છોકરાઓને તમે ભણાવજો, ભલે નોકરી ના આવે તો કંઈ નહીં. અને છોકરાઓને ખાસ સૂચના કે તમને એમ થાય કે 10 ધોરણ ભણીને ઉઠી જવાનું, લોસો તારવી લઉં તો એ વાતમાં માલ નથી. ગમે ત્યાં જાઓ તમે ભણતરની જરૂર પડશે 120%. હા દવા છે ને એગરામાંથી લઈને તો એમાં તારીખ વાંચતા ના આવડે, શું કરવું? મને એકવાર બટકાવી દીધી, ગુંદરી બહાર નાખી 2 વીઘાની. તારીખ વહી ગઈ, વાંચતા ના આવડે.
લઈ આવીને કેક આ છાંટી દે એટલે ફુવારો મારી દીધો ને હવારી બેવડી વળી ગઈ. લે ખવડાવી તું ગુંદરી, કારણ કે ભણવું જરૂરી છે. હું તો બધાને સલાહ દઉં, હું તો નથી ભણ્યો. જો મારો દાડો મારા બાપાને કીધું કે જગા, મારા બાપાનું નામ જગો, કોઈ કહેજો માં જગદીશ કહું એ બિચારો રાજી થાય. હા પર ગયા તો મારા બાપાનું નામ જગદીશ. એને મારા દાદાએ કીધું કે જગા તું ભણજે નકર ભૂખી મરી જાય. મારા બાપા કે હવે આતા ખોટી નો થતો હોય. પછી એની મને કીધું, એ ના પીણા. પછી મને કીધું કે રાજુ તું ભણજે. મારું ઓરિજિનલ નામ રાજુ છે. આતા વેદો કરી કરીને મને કરી કાઢ્યો. બાકી મારું નામ રાજેશ છે. તઈ રાજેશ ખન્નાનો છે ને જમાનો હતો મારો જન્મનો તઈ. એટલે એ બધાએ કીધું કે ડોહીમાં આનું નામ એ કે રાજેશ રાખજો. રાજ્યો કે બધા હવે રાજ્યો નથી કહેતું. હવે તો આ બજારમાં નીકળીને છોકરા શું કહે ખબર? વેજ્યો જાય, વેજ્યો કહે. મેં સાંભળેલ છે ઘણા ગામમાં સાનમુનો હું જોવા જતો, આ દેશી પાકડી જોતા હોય ને એમ કે જો વેજ્યો આવ્યો, વેજ્યો પાસે નીકળીને તો વેજા ભાઈ લે તો માન સન્માન દે. અને હું ના આવું ને વેજિયાનું જોઉં. વાહ. પછી મારા બાપાની મને સલાહ દીધી કે રાજુ તું ભણજે નકર તો ભૂખી મરી જાય. હવે હું એ ના માન્યો ને હું એ ના ભણ્યો. હવે હું મારા છોકરાને કહું છું જો એના ભાગમાં આવીએ તો પણ બીજું શું કરી લેવું? એમ કહી દે આ મૂછું સડાવીને કે નથી પણ હું જા તારાથી થાય કરી લેજે તો શું કરી લેવું? બહુ કહી દઉં એ જુનાગઢ શું કરી લેવું? કે આ યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધા કાલ સવારના મહેમાન છે, કંઈ વ્યાં જાય. બાકી આ લાઈવ જે પ્રોગ્રામ છે ને આ વગાડવું, ગાવું, રમવું એ વસ્તુ ટકી રહે. એટલે આને હાથવી રાખજો. જેમ કાનભાઈ કેમ તેડાવ્યા એ રીતે આપણે કોઈ સારો એવો પ્રસંગ હોય તો કાનગોપી તેડાવી. આપણે કોઈ એવા આ લાઈવ કહેવાય. આ કોઈ દી આઝાદીકાળથી વયું આવે અને હજી વર્ષો સુધી હાલ છે તમે તમારે મૂંઝાજોમાં. બાકી આ કોઈ દી જૂનું થવાનું નથી. બાકી યુટ્યુબ છે ને એક બુતાને દબાવી દે ને તો થઈ જાય. ઓલું ટિકટોક નતો હવારે ખોલે તો લે મારી આઈડી કેમ નહીં ગઈ? કંઈ પૂરું થઈ ગયું, બંધ થઈ ગયું આખું. હે લાખ ફોલોવર, 5 લાખ ફોલોવર, 2 મિલિયન ફોલોવર, 1 સેકન્ડ થાય વાંથી બુતાને દબાવી દે ને ભરૂ દેખે બધું હેઠું આવી જાય. એટલે આ લાઈવને હાંસવી રાખજો. એટલે તો હું જ્યાં ધીરે ધીરે જવા માંડ્યો. હું કહું કે નકર ભૂખી મર્યું. અટાણે પરજાને બહુ વહેમું છે ભાઈ. અને હાથે સલાહ આપણે તો દહીં ખોટું શું કહેવું? તમારું શું કહેવું થાય? જે અમારે વેજાભાઈએ કીધું ભણતરની બહુ કિંમત છે એ મને સમજાઈ ગયું છે. હું નથી ભણ્યો. આજે હું 40 વર્ષથી હું કાનગોપી રમું છું. 40 વર્ષથી મારે ગમે આ પ્રોગ્રામ હોય એટલે સવારે વહેલું બહુ ઉઠવું પડે. કારણ કે પૂછીને આજે ભૂગું તઈ કહેવાય ભૂગું. આજે લોઢવા આવવા માટે સવારે વહેલો 6 વાગે ઉઠી સ્નાન કરી અને ઉપલેટા સુધી મોટરસાઇકલમાં ગયો. ઉપલેટા બહુ મોટું સિટી છે. 18 બસો મૂકાને 20 જાય એટલે તમને એમ કે 18 મૂકાને 20 2 વર્ષોમાંથી ડીઝલ પૂરીને આવતી હોય. એ તમને ખબર ના હોય. એમાં બોર્ડ વાંચતા ના આવડે કારણ કે ભાઈના નંબરે આપણે. એટલે એક ભાઈને મેં કીધું ભાઈ આ બોર્ડ છે મને કે પતરાનો છે, પતરાનો. હવે એ ભાઈમાં ના થયો. બીજા ભાઈને પૂછ્યું મેં કે આ બસ ક્યાં જાય? મને કે રોડ માથે જાય, રોડ માથે જાય. એમાંય ના થયું. ત્રીજા ભાઈને પૂછ્યું મેં કીધું આ બસ ક્યાં નહીં? મને કે સરકારની છે, સરકારની. વાત એ સાચી. આમ કરતા કરતા સાંજના 6 વાગી ગયા. લોઢવા ફોન કરવાની તૈયારી કે અમે કલાકારો આવી કેમ નથી? એમ તો ના કે અભણ છે, અમે આબરૂ શું થતો અમારી. એમાં બરાબર 80 વર્ષના ડોહીમાં બસ સ્ટેન્ડમાં બેઠા. ડોહીમાં પાસે ગયો. ડોહીમાં બરાબર દાંતે બજેરી દે શીખું મને આવે. મેં કીધું માજી તો હા. મેં કીધું તમારે ક્યાં જાવ? મને કે લોઢવા. મેં કામ થઈ ગયું. મને કે કેમ? મેં કે મારે અહીંયા પ્રોગ્રામ છે, મારે આવવું છે. મને કે બસો કેટલી બાકી? મેં કીધું મને કે છેલ્લી બસ હારા છે મુકાય ઉપલેટા લોઢવા. બાકી નો સ્ટોપ સૂત્રાપાડા બધું નો સ્ટોપ. હવે છેલ્લી બસ મુકાણી. છેલ્લી બસને હિસાબે ભીહો બહુ બસના બાયના પાસે 60 છોકરા ટીંગાઈ ગયા. એટલે ડોહીમાં ને કીધું ડોહીમાં બસમાં ભીહો બહુ છે, આપણે જઈ નહીં હકી. મને કે દીકરા મજા કરી પગતાઈને હું કરતી. હવે વજાભાઈ મને ખબર નહીં ડોહીમાં આંગળીમાં હો બાંધી. હવે ડોહીમાં મોજ પાછળ હું તો બસના બાયના પાસે જઈને મૈડા હબાવા. હવે હાવ ખંજોરી પાછો જો 80 વર્ષના ડોહીમાં કોઈને શંકા ના જાય. આમ કરતા 60 હેડવી નહીં ખાવો. એટલો પીવો તો છતાં ડોહીમાં મોજ બસમાં હું વાહે
અમે 3 જણા સીટમાં મા દીકરો 2 જ જણા બેઠા. અમારી આગળ 3 જણાની સીટમાં 6 જણા બેઠા હતા. ત્યાં તો ભીઓ જો તો પગતા થઈ ગઈ અમારે ઓલે હોને હિસાબે. અમારી આગળ 6 જણા બેઠા. મેં નંબરવાળા ચશ્મા પહેરીને છાપું વાંચે મારું ધ્યાન. ને ભાઈ છાપામાં આમાં હાથ ફેરવો. એટલે મેં કહ્યું ભાઈ છાપામાં છે હું? મને કે વાંચવામાં મકડો આડો ન રહે. મેં કીધું ભાઈ તમારા નંબરવાળા ચશ્મા છે, ચશ્માના કાચ ઉપર કીડી આવી જાય અને તમને છાપામાં મકડો દેખાય છે. આ છાપું તૂટી જાય, મકડો નહીં ખાય. વાહ વાહ વાહ, થેન્ક યુ વેરી મચ. યુ આમ ગોઈંગ ઇન શોપિંગ.